નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો મિડલ ઈસ્ટનું આ યુદ્ધ કે જે અત્યારે થોડું શાંત છે, પણ જે રીતે છેલ્લા 24 થી 48 કલાકમાં નવા ઘટનાક્રમ સામે આવ્યા એનાથી લાગી રહ્યું છે કે હવે પરિસ્થિતિ વિધ્વંસક અને ઘાતક ભયંકર બની ગઈ છે. કારણ કે ઈરાને સીઝ ફાયર તોડી નાખ્યું છે. જી હા, અમેરિકા અને ઈરાન વચ્ચે જે કથિત રીતે સીઝ ફાયરની વાત હતી, જે હવે સીધી રીતે ઈરાને એક મોટો હુમલો કરીને આ સીઝ ફાયર તોડ્યું છે. કોના પર હુમલો કર્યો એ વિશે વાત કરીશું. અને આ આખા હુમલા બાદ ભારતે પણ એની કડી નિંદા કરી છે. પ્રધાનમંત્રી મોદીએ પણ એ બાબતે ટ્વીટ કર્યું છે. ભારત તરફથી શું વલણ અપનાવવામાં આવ્યું એ વિશે વાત કરીશું. બીજી સૌથી મહત્વની બાબત એ કે આખા આ ઘટનાક્રમમાં પહેલેથી ઈરાન કે જેણે એક મેચ્યોરિટી બતાવી છે, પણ એણે આ વખતે કેમ આવું સીઝ ફાયર તોડ્યું, કેમ એટેક કર્યો એ વિશે પણ તમને જણાવીશું. કારણ કે એની પાછળ ડોનાલ્ડ ટ્રમ્પની એક ચાલ જવાબદાર છે. મેં તમને કહ્યું હતું કે હમણાંથી ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતના એક્શન અપનાવી રહ્યા છે એ બતાવે છે કે ટ્રમ્પ સ્માર્ટ મૂવ અત્યારે રમી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પનું એ કયું સ્માર્ટ મૂવ છે એ વિશે પણ વાત કરીશું. અલગ અલગ દેશોથી કેવી પ્રતિક્રિયા આવી રહી છે અને હવે આવનારા સમયમાં શું થઈ શકે છે. એક ડેડલાઇન પણ ડોનાલ્ડ ટ્રમ્પે નક્કી કરી છે. તમને યાદ હશે કે અગાઉ જ્યારે છેલ્લે આખી સભ્યતા ખતમ કરવાની વાત ટ્રમ્પે કરી હતી, એવી જ એક ધમકી આ વખતે આપી છે. શું ડેડલાઇન છે એ વિશે વાત કરીશું. ને આ આખી યુદ્ધની પરિસ્થિતિના કારણે કાચા તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. ક્યાં ભાવ પહોંચ્યા છે, શું સ્થિતિ છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત કરી એનાલિસિસની. સૌ પ્રથમ આપને એક કાચા તેલનો ભાવ આપને જણાવી દઈએ કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ અત્યારે કેટલે પહોંચ્યો તમે જુઓ. $111 પ્રતિ બેરલ અત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ ચાલી રહ્યું છે, જે દર્શાવે છે કે વૈશ્વિક સ્થિતિ કેવી છે. ને તમે જો આ રીતના ભાવ હોય તો ઓબ્વિયસલી જે દેશો કાચું તેલ મંગાવે છે એમને એના ભાવ વધારે ચૂકવવા પડશે. અને ભારત જેવો દેશ કે જે એનું ઇમ્પોર્ટ જ તમે જુઓ કે 80 થી 90% આપણે બહારથી મંગાવીએ છીએ, એટલે એની અસર અહીંયા પડી શકે છે. જો કે ભારત અલગ અલગ વિકલ્પ પર પણ અત્યારે નજર રાખી રહ્યું છે. એવી જ અસર અલગ અલગ જે ભારતીય માર્કેટ હોય કે પછી બીજા એશિયન માર્કેટો, ત્યાં પણ એની ખરાબ નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહી છે. એની પાછળનું કારણ છે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું આ યુદ્ધ. અને એમાં તમે ડિપ્લોમેટિક લેવલ જોઈ લો અથવા તો પછી મિલિટરી, બંને ઓપ્શન અત્યારે અપનાવવામાં આવી રહ્યા છે. અને મેં જે હમણાં કહ્યું કે ઈરાને એક મોટો હુમલો કર્યો છે, ક્યાં હુમલો કર્યો છે એ વિશે તમને જણાવું. યુનાઇટેડ અરબ એમિરેટ્સના યુએઈ પર એક મોટો એટેક ઈરાન તરફથી કરવામાં આવ્યું છે. આ તેનો વિડીયો તમે જુઓ. યુએઈઝ ફુજેરા ઓન ફાયર ફોલોઈંગ ઇરાનિયન એટેક ટુડે. આ એનો વિડીયો છે, તમે જુઓ. યુએઈની જે એને ઓઇલ પ્લાન્ટ છે ત્યાં એક મિસાઇલ એટેક કરવામાં આવ્યું છે. અને આ ખૂબ જ નાનો મોટો એટેક નથી, આ ખૂબ જ ભયંકર એટેક કરવામાં આવ્યો છે. અને બેલેસ્ટિક મિસાઇલ અહીંયા મોકલવામાં આવી. અને યુએઈએ પોતે કન્ફર્મ કર્યું છે કે લગભગ 12 જેટલી મિસાઇલ અહીંયા મોકલવામાં આવી હતી, ડ્રોન મોકલવામાં આવ્યા હતા, જ્યાં આ નુકસાન યુએઈ પર થયું છે. અને હવે દુબઈમાં અત્યારે સ્થિતિ શું છે? દુબઈના એર સ્પેસ અત્યારે બંધ થઈ ચૂક્યા છે. ઘણા બધા લોકો જે દુબઈ હતા તે ત્યાં ફસાઈ ગયા છે. અને આ જે એટેક થયો એમાં ત્યાં કામ કરનારા જે ભારતીયો છે એમને પણ અસર થઈ છે. એટલા માટે જ ભારતે આ બાબતે કડક વલણ અપનાવ્યું છે. હવે સવાલ એ થાય કે બધું શાંત હતું તો આ બધાની વચ્ચે સીઝ ફાયર ઈરાને કેમ તોડ્યું? કેમ ઈરાને હુમલો કર્યો છે અમેરિકા પર? એક મોટો સવાલ. એની પાછળનું કારણ છે સ્વાભાવિક રીતે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ, કે જેમણે એમ પહેલા તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ 28 ફેબ્રુઆરી પહેલા ઓપન જ હતું, પણ કેમ કે ઈરાન પર એટેક કરી દેવામાં આવ્યો. ઈરાને પહેલા જ કહ્યું હતું કે અમારી નેગોશિએશન ચાલી રહ્યા છે, છતાં પણ એમણે એટેક કર્યો. એટલે કે 2 થી 3 માર્ચની વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કંટ્રોલ કર્યું. હજુ પણ એ કંટ્રોલમાં છે, પણ ટ્રમ્પ ત્યાં કશું ઉકાળી ન શકે. એટલે એમણે કહ્યું કે ભલે તમે એને કંટ્રોલ કરો, અમે બ્લોકેડ કરી દઈશું. ટ્રમ્પે બ્લોકેડની શરૂઆત કરી એટલે ત્યાંથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જે જહાજ નીકળવાના હોય એ નથી નીકળી શકતા. અને એટલા માટે જ હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે હવે ત્યાંથી જેટલા પણ જહાજ એની અવર જવર થાય એની અમે સુરક્ષા એને પૂરી પાડીશું, એને એસ્કોર્ટ કરીશું. એવો દાવો પણ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવ્યો. હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે અમે એક પ્રોજેક્ટ ફ્રીડમ લોન્ચ કરીએ છીએ. એટલે કે જેટલા પણ જહાજો ત્યાંથી નીકળે
એને અમે સુરક્ષા પૂરી પાડીશું અને એસ્કોર્ટ કરીશું. એ માટેનું એક મિશન તૈયાર કરવામાં આવ્યું અને સ્વાભાવિક રીતે ઈરાનને ક્યારે આ મંજૂર હોય જ નહીં. ઈરાન ત્યાંથી જેટલા પણ જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી નીકળે એને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો અમેરિકાએ જ્યારે પ્રયત્ન કર્યો તો જેવું એક જહાજ ત્યાંથી નીકળે છે, ઈરાન તરફથી એક મિસાઇલ લોન્ચ કરવામાં આવી. ઈરાને દાવો એમ પણ કર્યો કે અમે અમેરિકાનું જે કેરિયર હતું, ડેસ્ટ્રોયર, એને પણ પાછું ધકેલ્યું છે. ન માત્ર એ ડેસ્ટ્રોયરને એટલે કે એરક્રાફ્ટ કેરિયરને ત્યાંથી પાછું ખદેડ્યું, પણ સાથે સાથે એક મિસાઇલ એટેક પણ કરવામાં આવ્યું છે. અને ટ્રમ્પે પણ તેની પુષ્ટિ કરી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે સાઉથ કોરિયાની એક શિપ જેના પર ઈરાને એટેક કર્યો છે. હવે સ્વાભાવિક રીતે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા આ રીતનો પ્રયત્ન કરે કે ઈરાનની મંજૂરી વગર જો ત્યાંથી કોઈ શિપ નીકળે છે એના પર એટેક કરીશું, પહેલાથી જાહેર કરી ચૂક્યા છે અને આ એટેક કર્યો. અને આ જ ભૂલ ગણાવી ઈરાન કહી રહ્યું છે કે પહેલા તો આપણો નેગોશિએશન ચાલી રહ્યા છે, નેગોશિએશનની વચ્ચે ત્યાં સમુદ્રમાં આ રીતના એસ્કેલેશન કરવાની કેમ જરૂર છે? એટલા માટે જ ઈરાને પછી જવાબ આપવા માટે યુએઈ પર પણ એટેક કર્યો. એનું પણ બીજું સિગ્નલ એ છે કે યુએઈ કે જે ઓપેકમાંથી બહાર નીકળી ગયું છે, ત્યારે દુનિયાભરમાં જે ઓઇલનું ટેન્શન છે એને કદાચ રિલીફ કરવા માટેનો નિર્ણય છે. ભારતના પરિપ્રેક્ષ્યથી ખૂબ સારા સમાચાર છે, પણ સાથે સાથે ઈરાન તેને એવી રીતે જોઈ રહ્યું છે કે શું અમેરિકાને મદદ કરવાની તો કોઈ ચાલ નથી ને? બીજા ઘણા બધા પરિબળ પણ છે કે છેલ્લે જે સીઝ ફાયર થયું હતું અને છેલ્લે જે સીઝ ફાયરની વચ્ચે ઈરાનની ઓઇલ ફેક્ટરી પર એટેક થયો તો કહેવાય રહ્યું છે કે એ યુએઈએ જ કર્યો હતો. એટલા માટે એનો જવાબ પણ હોઈ શકે છે. આ બધા સમીકરણ છે, પણ એના કારણે સ્થિતિ એવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે શું ટ્વીટ કર્યું? ટ્રમ્પ કહી રહ્યા છે, Iran has taken some shots and unrelated nation with respect to the ship movement. Project Freedom include a South Korean cargo ship. એટલે કે સાઉથ કોરિયન કાર્ગો શિપ જે પસાર થઈ રહ્યું હતું એના પર ઈરાને એટેક કરી નાખ્યો. જો કે પછી અમે એમનું મિશન છે એને નેસ્તનાબૂદ કરી નાખ્યું અને અમે કેટલાક ત્યાંના જહાજો છે એને નુકસાન પણ પહોંચાડ્યું છે. અને આ વખતની ખાસિયત એ છે, ઈરાને લગભગ 300 કિલોમીટર દૂરથી આ ફાયર શોટ કર્યો હતો અને એ પણ વોર્નિંગ શોટ હતો. અને ઈરાન તરફથી બતાવવામાં આવ્યું કે અમે જે વિઝ્યુઅલ રેન્જ છે ત્યાં તો એટેક કરીએ છીએ, પણ જે બિયોન્ડ ધ વિઝ્યુઅલ રેન્જ છે એટલે કે જે અમે ટાર્ગેટ નથી જોઈ શકતા, ત્યાં નથી સીધી રીતે દેખાતું, ત્યાં પણ અમે એટેક કરીએ છીએ. આ એટેક કરવામાં આવ્યો છે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે 300 કિલોમીટર દૂરથી ઈરાને એટેક કર્યો છે. બતાવવાનો પ્રયત્ન એટલા માટે છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ એવો દાવો કરી રહ્યા હતા કે એમણે આ ટ્વીટ કર્યું. તમે જો ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી જ આ લખવા એક પિક્ચર સાથે એમણે મેસેજ આપ્યો. એક બાજુ યુએસએ લખ્યું છે, એમનો પોતાનો ફોટો છે. કહી રહ્યા છે નેવી 100% ઓપરેશનલ. એટલે અમેરિકાની વાત કરી રહ્યા. અમેરિકાની એરફોર્સ 100% ઓપરેશનલ. અમેરિકાનું મિસાઇલ ડિફેન્સ 100% ઓપરેશનલ. પછી ઈરાનની વાત કરે છે. અયાતોલા અલી ખામેનીનો ફોટો મૂક્યો અને ત્યાં ક્રોસ ડેડ લખવામાં આવ્યું. નેવી તો કે ડેસ્ટ્રોઇડ, એરફોર્સ તો કે ડેસ્ટ્રોઇડ અને એર ડિફેન્સ એ પણ તબાહ થઈ ગઈ છે. આ રીતનો મેસેજ ટ્રમ્પે આપ્યો. જો કે એના જવાબમાં તમે જુઓ કે 300 કિલોમીટર દૂરથી ઈરાને મિસાઇલ ફેંકીને કહ્યું કે અમારી અત્યારે મિસાઇલ કેપેસિટી કેવી છે એ તમે જોઈ લો. બીજી સૌથી મહત્વની બાબત એ કે આ રીતનો એટેક છે એ આઈઆરજીસી નથી કર્યો. આ વખતે ઈરાનની નેવીએ કર્યો છે. આઈઆરજીસીની નેવી એને એટેક નથી કર્યો. એટલે એની ઈરાનની મિલિટરી એ પણ રેડી છે, બતાવે છે. હવે અમેરિકા તરફથી જે ધમકી આપવામાં આવી ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એ વિશે કહું તો આ તમે જો રેપિડ રિસ્પોન્સ એમનું જે ઓફિશિયલ અમેરિકન રાષ્ટ્રપતિના જે સ્ટેટમેન્ટ હોય છે એને બતાવે છે. ટ્રમ્પે શું ધમકી આપી? Trump vows Iran will be blown off the face of the earth if they intervene in Project Freedom. ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રોજેક્ટ ફ્રીડમની ઘોષણા કરી છે, ધમકી આપવામાં આવી ટ્રમ્પ તરફથી કે જો તમે આ પ્રોજેક્ટની વચ્ચે આવ્યા તો પછી ધરતી પરથી તમને મિટાવી દઈશું, એવી ધમકી પણ અમેરિકા તરફથી આપવામાં આવી છે. એટલું જ નહીં, વધુ એક જે ડેડલાઇન આપવામાં આવી છે એ ડેડલાઇન એ છે કે ભારતીય સમય અનુસાર બુધવારનો 5:30 વાગ્યાનો સમય છે. ટ્રમ્પે ફક્ત એક સમય લખી નાખ્યો છે કે આ બુધવારનો, એટલે કે ભારતીય સમય કહી રહ્યો છું, બુધવારનો 5:30 વાગ્યાનો સમય, એ સમય પૂર્ણ થતાની સાથે કોઈ એટેક અમેરિકા કરશે એ રીતના સંકેત ટ્રમ્પ તરફથી આપવામાં આવ્યા. અને હવે તમે જો મેં જે યુએઈ એટેકની વાત કરી, પ્રધાનમંત્રી મોદી તરફથી એ બાબતે ટ્વીટ કરવામાં આવ્યું છે. ભારતનું આપણું જે વિદેશ મંત્રાલય છે એમણે પણ કડક નિંદા કરી અને પીએમ મોદીએ આ ટ્વીટ શું કર્યું?
strongly condemned the attacks on the UAE that resulted in injuries to 3 Indian nationals. Targeting civilians and infrastructure is unacceptable. આ ખૂબ જ સ્ટ્રોંગ મેસેજ પ્રધાનમંત્રી મોદીએ આપ્યો છે કે અમે આની કડક નિંદા કરીએ છીએ કે યુએઈ પર એટેક થયો એ અને ભારતીય જે નાગરિકો છે એમના પર હુમલો થયો છે. સામાન્ય નાગરિકો અને ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એટેક કરવો એ ક્યારે પણ સ્વીકાર્ય નથી, એ વાત પીએમ મોદી કરી. India stand in firm solidarity with the UAE and retaliates its support for the peaceful resolution of all issues through the dialogues and diplomacy. પીએમએ કન્ફર્મ કર્યું કે ભારત યુએઈ સાથે અહીંયા ઊભું છે અને જેટલી પણ સમસ્યાઓ છે એનો આપણે સંવાદ કરીને એનું સંવાદ અને ડિપ્લોમસી એ બંનેથી આપણે તમામ સમાધાન લાવી શકીએ છીએ. Ensuring safe and unimpaired navigation through the Strait of Hormuz is vital for enduring regional peace, stability and global energy security. બે વાત પીએમ મોદી કન્ફર્મ કરી. એક તો એ કે ભારત યુએઈ સાથે ઊભું છે અને તમામ જે સંવાદ છે એનાથી જ આપણે સમાધાન લાવી શકીએ છીએ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ ઓપન રહેવું જોઈએ, ફ્રી રહેવું જોઈએ, એવી વાત પણ પીએમ મોદી તરફથી આ ટ્વીટમાં કરવામાં આવી છે, જે પણ ખૂબ જ મહત્વની છે. અને ઇઝરાયલના જે આ છે નફતાલી બેનેટ કે જે 13મા અહીંયાના પ્રેસિડેન્ટ છે ઇઝરાયલના, એમના તરફથી શું કહેવામાં આવ્યું? The United Arab Emirates, our strategic ally, has just been attacked by Iran. એટલે કે અમારા જે રણનીતિક અમારા ભાગીદાર છે એના પર એટેક થયો છે. યુએઈને સીધા સમર્થનમાં આવ્યા. This is in fact a declaration of the renewal of Iran's war against the allies of the United States and Israel across the region. એટલે કે ઇઝરાયલ કહી રહ્યું છે કે ઈરાન તરફથી આ વખતે હવે યુદ્ધની ઘોષણા કરવામાં આવી છે. This regional alliance is vital to our security and the security of the moderate partners in the Middle East and the Gulf. એટલે કે જેટલા પણ મિડલ ઇસ્ટમાં મોડરેટ પાર્ટનર છે એના પર આ અત્યારે એક ખતરો છે, એવી વાત કહેવામાં આવી છે. હવે એનું ગણિત પણ આપણે સમજીએ. અહીંયા વાત એવી છે કે પેચ આખો ફસાયેલો છે અમેરિકાના એ બંધારણના નિયમ પર. અમેરિકાની સંસદ એનું બંધારણ કહે છે કે જો અમેરિકા કોઈ પણ યુદ્ધમાં છે 60 દિવસ બાદ પછી એમને મંજૂરી લેવી પડતી હોય છે, અને જો મંજૂરી લેવામાં ન આવે તો પછી જવાબદારી નક્કી થતી હોય છે. ભલે અત્યારે નહીં પણ વર્ષો બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ કે તેની જે આખી સરકાર છે એ ખતરામાં ઊભી રહી શકે છે. એટલા માટે જ હવે પ્રયત્ન થઈ રહ્યો છે. ટ્રમ્પ એ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ યુદ્ધ તો અમે ચાલુ નથી કર્યું, તમે જો ઈરાને એટેક કર્યો છે, ઈરાન તરફથી હુમલો કરવામાં આવ્યો, અને પછી જો કારણ કે એ તો સીઝફાયર કરી ચૂક્યા છે, એમણે કહ્યું અત્યારે તો શાંતિ છે, ઈરાને એટેક કર્યો છે એટલે અમારે જવાબ આપવો પડે છે, એવી વાત અમેરિકા સંસદમાં કહેવા માંગે છે. એટલા માટે આ રીતના અહીંયા પ્રયત્નો છે. હવે પાકિસ્તાન એ કેવા બેવડા વલણ ધરાવે છે એ પણ જોઈ લો તમે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફ એ અહીંયા હવે યુએઈ પર જે એટેક થયો, અત્યાર સુધી જે ઈરાન પર જે ત્યાં એટેક થયા હતા, મિનાબની વાત હોય કે ત્યાં, તો તેમાં પાકિસ્તાને થોડી પીછેહટ કરી હતી. યુએઈ પર જે એટેક થયો છે એની પણ નિંદા પાકિસ્તાને કરી નાખી. એક બાજુ બંને વચ્ચે સમાધાન થાય એ માટેની વાતચીત પાકિસ્તાન કરતું હોય છે, અને તમે અહીંયા જુઓ Pakistan strongly condemns the missile and drone attacks on civilian infrastructure in the United Arab Emirates last night. I express full solidarity with His Highness Mohammed bin Zayed. Pakistan stand firmly with our Emirati brothers and sisters as well as with the government of the United Arab Emirates at the difficult time. એટલે શાહબાઝ શરીફ હવે કેવી પલટી મારી તમે જુઓ. એક બાજુ આ ખૂબ જ કડક સંદેશ એ છે કે એક બાજુ આ જ પાકિસ્તાન કે જેણે ઈરાનનું પ્રતિનિધિમંડળ પોતાની ધરતી પર ઇસ્લામાબાદ પર બોલાવ્યું હતું, અને ત્યારે જે તે સમયે આ રીતે કડક સંદેશ નહોતો આપ્યો, પણ હવે શાહબાઝ શરીફ સીધી રીતે કહી રહ્યા છે કે અમે યુએઈ સાથે ઊભા છે. એનો મતલબ શું? હવે તે ઈરાનનો સાથ નહીં આપે, અથવા તો કોઈ નવું જ ગણિત રચાઈ રહ્યું છે. પાકિસ્તાનના જે આ સૂર બદલાયા છે એની પાછળનું કારણ સમજવું ખૂબ જરૂરી છે. એકાએક આ સૂર કેમ બદલાયા એ સૌથી મોટો સવાલ. અને જે મેં હમણાં વાત કરી હતી, ઈરાને દાવો કર્યો છે કે યુએસનું જે વોરશિપ છે એના પર અમે મિસાઇલ એટેક કર્યો અને મોટું નુકસાન પહોંચાડ્યું છે. જો કે એની સામે યુએસ સેન્ટર કમાન્ડ એમણે કહ્યું છે કે આ સમાચાર ખોટા છે. એમણે ફેક્ટ ચેક કરીને કહ્યું, એમણે કહ્યું કે જે ક્લેમ થઈ રહ્યું છે કે આઈઆરજીસીના કોપ્સે યુએસની વોરશિપ પર 2 મિસાઇલ ફેંકી,
જો કે યુએસ સેન્ટ્રલ કમાન્ડ કહી રહ્યું છે કે કોઈ નેવી શિપ પર એટેક થયો નથી અને અમારું જે પ્રોજેક્ટ ફ્રીડમ છે એ ચાલી રહ્યું છે, નેવલ બ્લોકેડ ચાલતું રહેશે, એવી વાત પણ યુએસ સેન્ટ્રલ કમાન્ડ તરફથી કરવામાં આવી છે. હવે આપણે આગળ વધીએ. ઈરાન તરફથી કેવા મેસેજ આપવામાં આવે છે તમે જુઓ કે આ રીતની સ્થિતિ છે. આ છે સૈયદ મોહમ્મદ મરાંડી. હવે આ એક ત્યાંના પ્રોફેસર છે, પણ એવું નથી કે ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે, પણ જે 100 સભ્યોનું ડેલિગેશન પાકિસ્તાન પહોંચ્યું હતું ઈરાન તરફથી, એમાંના એક સભ્ય હતા. એ શું કહે છે? The UAE, Saudi Arabia, Qatar, Bahrain, Kuwait and Jordan are assisting the Trump regime. એટલે કે આ તમામ મુસ્લિમ દેશો એ ડોનાલ્ડ ટ્રમ્પને આસિસ્ટ કરી રહ્યા છે, બાય એક્સટેન્શન નેતન્યાહુ, ઇન પ્રિપેરિંગ ફોર એન immediate major assault against the Iranian people. This is one act of treachery to many. The people of Iran will be unforgiving. એટલે કે આ જે ઘટનાક્રમ થઈ રહ્યો છે એને ઈરાનના લોકો ક્યારે પણ એને માફ નહીં કરે. સાથે સાથે અહીંયા આ તમામ જે દેશો છે એને પણ સબક શીખવવામાં આવશે એવી વાત કહેવામાં આવી. હવે તમે જો ઈરાનના વિદેશ મંત્રી છે સૈયદ અબ્બાસ અરાકચી, એમના તરફથી ખૂબ જ મહત્વની વાત કહેવામાં આવી છે. એમણે એક સલાહ આપી છે અને સલાહ કોને આપી છે? અમેરિકાને. હવે આ પણ ખૂબ જ રસપ્રદ ઘટનાક્રમ છે. જે આખો ઘટનાક્રમ થયો, સૈયદ અબ્બાસ અરાકચી કહી રહ્યા છે, events in Hormuz make clear that there is no military solution to a political crisis. અબ્બાસ અરાકચી કહી રહ્યા છે કે આ હોર્મુઝમાં જે અત્યારે સ્થિતિ થઈ એ મિલિટરી સોલ્યુશન, મિલિટરી તમે ભલે ઓપ્શન કરો, પણ એનાથી જે પોલિટિકલ ક્રાઇસિસ છે, રાજકીય જે ક્રાઇસિસ આવ્યું છે, એનું સમાધાન તમે નહીં મેળવી શકો. એક ખૂબ જ મહત્વનો સંકેત આપ્યો. As talks are making progress with Pakistan, gracious effort. એટલે કે પાકિસ્તાને જે સારા પ્રયત્નો કર્યા છે કે વાતચીત થઈ શકે. The US should be wary of being dragged back into the quagmire by ill-wishers. એટલે અમેરિકાને સલાહ આપી છે કે પાકિસ્તાને આ જે એને એ દલદલમાં ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, અમેરિકાને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એનાથી અમેરિકાએ દૂર રહેવું જોઈએ. કેટલાક એવા દુષ્ટ બુદ્ધિશાળી લોકો છે કે જે અમેરિકાને દલદલમાં ફસાવવાનો પ્રયત્ન કરે છે, એવી વાત ઈરાન કહી રહ્યું છે. સો શુડ ધ યુએઈ. એટલે કે યુએઈ પણ આનું ધ્યાન રાખવું જોઈએ. એનો મતલબ કે આ સીધો સંકેત સાઉદી અરેબિયાને ઈરાન આપી રહ્યું છે, કારણ કે અમેરિકા અને યુએઈ એ બંનેને ઈરાન એ કહી રહ્યું છે કે કદાચ સાઉદી અરેબિયા તમને ફસાવી રહ્યું છે, તમે એનાથી બચીને રહો. અને પછી કે જો રહી વાત પ્રોજેક્ટ ફ્રીડમની, જે ટ્રમ્પે લોન્ચ કર્યો છે, ઈરાન કહ્યું છે પ્રોજેક્ટ ફ્રીડમ ઇઝ અ પ્રોજેક્ટ ડેડલોક. એટલે કે વધુ આ ડેડલોક પ્રોજેક્ટ છે એવી વાત ઈરાન તરફથી કહેવામાં આવી. ટ્રમ્પ આમાં શું દાવો કરી રહ્યા છે તમે જો. ટ્રમ્પ તરફથી વધુ એક તસવીર રિલીઝ કરવામાં આવી. ટ્રમ્પ કહી રહ્યા છે, આઈ હેવ ઓલ ધ કાર્ડ્સ. તમામ પત્તા મારી જોડે છે, એ રીતનો કોન્ફિડન્સ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે, પણ વાસ્તવિકતા હકીકત કંઈક અલગ જ છે. હવે લાગતું નથી કે ટ્રમ્પ પાસે એટલા બધા કાર્ડો, કારણ કે ટ્રમ્પ અત્યારે નિર્ભર છે કે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ટોટલ ફ્રી કરી દે અને કાં તો પછી કોઈ ડીલ માટે રેડી થઈ જાય. આટલા દિવસ થઈ ગયા પણ હજુ પણ ટ્રમ્પ આ યુદ્ધમાંથી સીધી રીતે બહાર નથી નીકળી શક્યા. એ પણ એક વાસ્તવિકતા છે. હવે ટ્રમ્પ તરફથી આ વાત કરવામાં આવી, પણ એની સામે એક પ્રપોઝલ બહાર આવ્યું છે કે ઈરાન હવે ડીલ માટે તૈયાર છે. અને શું કહેવામાં આવ્યું? ઈરાન પ્રપોઝ અ 3-stage પ્લાન ટુ એન્ડ ધ વોર. એટલે કે યુદ્ધને બંધ કરવા માટે 3 સ્ટેજનો એક પ્લાન આપ્યો છે. સ્ટેજ 1 નાઉ એન્ડ ધ વોર, એટલે કે યુદ્ધ બંધ કરવા માટે. ટર્ન સીઝફાયર ઇન્ટુ પરમનન્ટ પીસ, 30 દિવસ માટે પરમનન્ટ શાંતિ થઈ જાય, એની એક શરત મૂકવામાં આવી. પછી રીઓપન હોર્મુઝ પ્લસ લિફ્ટ યુએસ બ્લોકેડ ગ્રેજ્યુઅલી. એટલે કે ધીમે ધીમે હોર્મુઝ પણ ઓપન થઈ જાય અને યુએસએ જે બ્લોકેડ લગાવ્યું એ પણ ધીમે ધીમે હટી જાય. સાથે સાથે મ્યુચ્યુઅલ નોન એગ્રેશન ઇન્ક્લુડિંગ ઇઝરાયલ. એટલે કે ઈરાન અને અમેરિકા, ઇઝરાયલ બંને વચ્ચે બંને વચ્ચે સમાધાન થઈ જાય કે કોઈ પણ પ્રકારનો હુમલો ન થાય. સ્ટેજ 2માં શું કહે છે? મિડ ટર્મમાં ન્યુક્લિયર ડીલ, જે આ ખૂબ જ મહત્વની વાત છે. ફ્રીઝ એનરિચમેન્ટ અપ ટુ 15 years, એટલે કે 15 વર્ષ માટે ઈરાન પાસે જેટલો પણ યુરેનિયમનો જથ્થો છે એ 15 વર્ષ માટે એને સીઝ કરવા માટે તૈયાર છે. લેટર કેપ એટ 3.6 ફોર સિવિલિયન લેવલ. એટલે કે પછી 3.6% સુધીનો ઉપયોગ એ સિવિલિયન ઉપયોગ માટે થતો હોય છે, એની મંજૂરી આપવામાં આવે.
નો ડિસમેન્ટલિંગ ઓફ ન્યુક્લિયર સાઇટ, એટલે કે જેટલી પણ ન્યુક્લિયર સાઇટ છે એને બંધ નહીં કરીએ. સેન્કશન્સ લિફ્ટેડ સ્ટેપ બાય સ્ટેપ, જેટલા પણ પ્રતિબંધ ઈરાન પર છે એને તમે સ્ટેપ બાય સ્ટેપ હટાવી દો. સ્ટેજ 3 લોંગ ટર્મ રીજન લોન્ચ મિડલ ઇસ્ટ સિક્યોરિટી ટોક્સ, એટલે કે મિડલ ઇસ્ટમાં જે સિક્યોરિટી છે એને લોન્ચ કરવામાં આવે. તો આ 3 સ્ટેપનું એક સમાધાન, એક ફોર્મ્યુલા ઈરાન તરફથી મોકલવામાં આવ્યું. ટ્રમ્પ એને અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. હવે ટ્રમ્પ તરફથી શું કહેવામાં આવે છે એના પર નજર અત્યારે રહેલી છે. હવે વાત કરીએ બીજા મહત્વની બાબત કે જેમાં ડિપ્લોમેટિક ચેનલ પણ ઓન છે. આ છે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાકચી. તમને ખબર હશે કે પહેલા પાકિસ્તાન 3 વાર જઈને આવ્યા, પછી ઓમાન જઈને આવ્યા, પછી રશિયા પણ પહોંચ્યા હતા અને હવે એ પહોંચી રહ્યા છે ચાઇના. આ એમની તસવીર. ઈરાન ફોરેન મિનિસ્ટર અબ્બાસ અરાકચી ઇઝ ટ્રાવેલિંગ ટુ બેઇજિંગ ટુડે ટુ મીટ હિઝ ચાઇનીઝ કાઉન્ટરપાર્ટ. કાઉન્ટરપાર્ટ એટલે કે એમના વિદેશ મંત્રી ત્યાંના ચાઇનાના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરશે. શી જિનપિંગ સાથે પણ તેઓ મુલાકાત કરશે. અને હવે ચાઇના આ મુલાકાત એટલા માટે મહત્વની છે કારણ કે ટ્રમ્પ પણ ચાઇના જઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચાઇના પહોંચવાના છે. શું આમાં ચાઇના આગામી સમયમાં મહત્વની ભૂમિકા ભજવશે કે કેમ એના પર પણ નજર છે. આ બધાની વચ્ચે હવે ઓન ધ લાઇટર નોટ, ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમનું મગજ કેવું ચસકી ગયું છે, ડોનાલ્ડ ટ્રમ્પ કેવા સનકી મગજના છે એ તમે જુઓ. વ્હાઇટ હાઉસ ઓફિશિયલ એનું પેજ છે અને એમના તરફથી શું પોસ્ટ કરવામાં આવી. પ્રેસિડેન્ટ ટ્રમ્પ સેઇંગ વિનિંગ ફોર 1 hour, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે 1 કલાક માટે કહ્યું કે હું જીતી ગયો છું. કાન્ટ સ્ટોપ, વુડ નોટ સ્ટોપ. અને તમે જુઓ, જો કે આ વિડીયો હવે અત્યારે ત્યાં બંધ થઈ ગયો પણ હજી ડોનાલ્ડ ટ્રમ્પે 1 કલાકનો વિડીયો મૂક્યો. 1 કલાકનો વિડીયો વ્હાઇટ હાઉસ તરફથી મૂકવામાં આવ્યો છે. વિનિંગ ઇટ, એટલે કે ટ્રમ્પે 1 કલાક માટે કહ્યું કે હું આ યુદ્ધ જીતી ચૂક્યો છું. આવી સનકી બતાવી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ. તમે જો એનું ડ્યુરેશન પણ જોઈ શકો છો. મારા કેમેરામેનને કહીશ કે આ 1 કલાકનું ડ્યુરેશન છે. ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી 1 કલાકનું ડ્યુરેશન આખું મૂકવામાં આવ્યું અને એ કહી રહ્યા છે કે હું યુદ્ધ જીતી ગયો છું. આ વ્હાઇટ હાઉસનું ઓફિશિયલ પેજ છે. એવું નથી કે કોઈ મીમ પેજ હોય કે એમના ફેન પેજ એ બનાવ્યું હોય. ડોનાલ્ડ ટ્રમ્પનું ઓફિશિયલ પેજ છે વ્હાઇટ હાઉસનું, અમેરિકન રાષ્ટ્રપતિનું, જેના પર આવો એક વિડીયો 1 કલાકનો મૂકવામાં આવ્યો કે અમે યુદ્ધ જીતી ગયા છે. પણ તમે જુઓ કે આવી સ્થિતિ છે અત્યારે અમેરિકાની જગત જમાદાર કે એક તો ઈરાન પર હુમલો કરીને એમણે ભૂલ કરી નાખી. આટલા દિવસો બાદ પણ એમાંથી બહાર નથી નીકળી શકતા અને સોશિયલ મીડિયા પર એ પોતાની જીતના દાવા વ્યક્ત કરે છે અને આવી મૂર્ખામી બતાવીને દુનિયાભરમાં પણ એ મજાકનું પાત્ર અત્યારે બની રહ્યા છે. ખેર, પણ અત્યારે પ્રયત્ન કરવામાં આવ્યો છે અમેરિકા તરફથી કે એક ડીલ થઈ જાય અને એક ડેડલાઇન આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પ એમાં પણ માહિર છે કે આવી ડેડલાઇન આપીને માર્કેટને પણ ઉપર નીચે કરે છે. સાથે સાથે બુધવાર સુધીમાં કોઈ એક આમાંથી હલ નીકળી જાય તો એમ કહે કે જો મેં ધમકી આપી હતી અને પછી આમાં સમાધાન થઈ ગયું અને અથવા તો અમે આ ડીલ મેળવી લીધી, એવો પણ પ્રયત્નો છે. અને અંતે એમની પાસે બીજો ઓપ્શન તો છે કે ડેડલાઇન જ્યારે પૂરી થઈ જાય પછી એમ કહે કે હજુ 10 દિવસની ડેડલાઇન આપું છું. આવું આખા યુદ્ધ દરમિયાન તે કરતા રહ્યા છે. કદાચ એવું જ ફરી એકવાર કરશે. પણ યુએઈ પર જે એટેક થયો છે એની સામે હવે ઇઝરાયલ અત્યારે એલર્ટ મોડમાં આવી ગયું છે કારણ કે ઇઝરાયલ એ આવા મોકાની શોધમાં હોય છે. શું ઇઝરાયલ કોઈ આમાં એટેક કરશે કે પછી યુએઈ તરફથી યુએઈની ધરતી પરથી કોઈ એટેક કરવામાં આવશે, અમેરિકા કોઈ મોટું ઓપરેશન કરશે, એ તમામ બાબતો પર નજર છે. પણ ફરી એકવાર એસ્કેલેશન મોડ અહીંયા ચાલુ થઈ ગયો છે. તમામ બાબતો આવી રીતે જ અમે ટ્રેક કરતા રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.